મિત્રો, તમે આ અવાજ સાંભળી રહ્યા છો? હા મિત્રો, આ ઘઉંના મુખવાસનો જ અવાજ છે. આ ઘઉંનો મુખવાસ એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થયો છે. શું તમે ક્યારેય ઘઉંનો મુખવાસ ચાખ્યો છે? તમને એમ થતું હશે કે ઘઉંનો મુખવાસ બનતો હશે? પણ હા મિત્રો, ઘઉંનો મુખવાસ બને પણ છે અને બહુ જ સ્વાદિષ્ટ પણ બનીને તૈયાર થાય છે અને તેને બનાવવો ખૂબ જ સરળ છે. તો મિત્રો, દીપાવલીનો તહેવાર આવી રહ્યો છે અને દીપાવલીના તહેવારમાં જેટલું મહત્ત્વ મીઠાઈ અને નાસ્તાનું હોય છે તેટલું જ મહત્ત્વ મુખવાસનું પણ હોય છે. તો મિત્રો, આ દીપાવલી પર તમે કંઈક નવો મુખવાસ બનાવવા માંગતા હોય તો તમે આ મુખવાસને ટ્રાય કરી શકો છો. તો મિત્રો, જો તમે ક્યારેય ઘઉંનો મુખવાસ ના ચાખ્યો હોય કે ના બનાવ્યો હોય તો આ વિડીયો તમારા માટે જ છે. તો મિત્રો, વિડીયોને અંત સુધી જરૂરથી જોશો. તો મિત્રો, સ્વાગત છે તમારું મારા કિચનમાં. જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તો ચાલો મિત્રો, આપણે ઘઉંનો મુખવાસ બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે ઘઉં લઈ લઈશું. મેં અહીંયા એક બાઉલ જેટલા ઘઉં લઈ લીધેલા છે. આ એ જ ઘઉં છે જેનો આપણે લોટ દળીને રોટલી અથવા તો ભાખરી ખાઈએ છીએ. તો મિત્રો, સૌથી પહેલાં આપણે આવી રીતે ઘઉં લઈ લેવાના છે. તો હવે આ ઘઉંને મેં 2-3 પાણીથી ધોઈ લીધેલા છે અને ધોઈને આ ઘઉંને આપણે પલાળી દેવાના છે પાણીમાં. તેમાં જેટલું પાણી ડૂબે તેટલું આપણે પાણી ઉમેરી દઈશું અને આપણે આ ઘઉંને લગભગ 15થી 16 કલાક માટે પલળવા માટે રાખી દઈશું. તો 15થી 16 કલાક પછી આપણે ઘઉંને જોશું તો તમે જોઈ શકો છો કે ઘઉંના બધા જ દાણા એકદમ સરસ એવા ફૂલી ગયા છે અને આપણા બધા જ ઘઉંના દાણા એકદમ સરસ એવા પલળીને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે આ ઘઉંને બાફવાના છે. તો તેના માટે આપણે એક કુકર લઈ લઈશું અને કુકરમાં બધા જ ઘઉંને આપણે પાણી સાથે જ ઉમેરી દઈશું. આ ઘઉંને આપણે પહેલેથી જ ધોઈને લીધેલા હતા, પલાળેલા હતા. તો હવે આપણે તેને ધોવાની જરૂર નથી. તો હવે આપણે તેને પાણી સાથે જ કુકરમાં ઉમેરી દઈશું. હવે આપણે તેમાં 1 ચમચી જેટલું મીઠું ઉમેરીશું. આપણે બાફતી વખતે વધારે મીઠું નથી ઉમેરવાનું. આપણે પહેલેથી જ મીઠાનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું છે, કેમ કે ફરી પાછું આપણે તેમાં સંચળ પાવડર ઉમેરીશું તો મીઠાનું પ્રમાણ વધી જશે. તો આપણે પહેલેથી જ મીઠું ઓછું ઉમેરીશું અને હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને કુકરમાં લગભગ 7થી 8 વિસલ આવે ત્યાં સુધી આપણે ઘઉંને બફાવા દઈશું. 7થી 8 વિસલ આવે એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને કુકરને થોડું પ્રેશર નીકળે ત્યાં સુધી ઠંડુ થવા દઈશું. અને હવે આપણું કુકર ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે ખોલીને જોઈશું તો તમે જોઈ શકો છો કે બધા જ ઘઉં આપણા સરસ એવા બફાઈ ગયા છે. તમે આવી રીતે હાથની મદદથી તોડીને જોશો તો એકદમ સરસ એવા આપણા ઘઉં બફાઈ ગયા છે. તો હવે આપણે આવી રીતે કોઈ એક જારી લઈ લઈશું અથવા તો કાણાવાળું વાસણ લઈ લઈશું અને તેમાં આપણે બધા જ ઘઉંને નિતારી લઈશું, એટલે કે તેમાંથી બધું પાણીના ભાગને અલગ કરી લઈશું. તમે હાથેથી આવી રીતે ચેપીને જુઓ અને જો દાણો એકદમ ચેપાઈ જાય તો આપણા ઘઉં પરફેક્ટ છે. આપણે આવા જ ઘઉં બાફવાના છે. આપણે ઘઉંને કાચા નથી રાખવાના. આપણે ઘઉંને પૂરેપૂરા જ બાફી લેવાના છે. અને હવે આપણા ઘઉં નીતરી ગયા છે. તો હવે આપણે આવી રીતે કોઈ કોટનનું કપડું લઈ લઈશું અને તેના ઉપર આપણે ઘઉંને આવી રીતે ફેલાવી દઈશું, એટલે કે પાથરી દઈશું. જો તમારા ઘરમાં તડકો આવતો હોય તો તમે ઘઉંને તડકામાં પણ સૂકવી શકો છો.
પણ એ વાતનું આપણે ધ્યાન રાખવાનું છે કે ઘઉંને આપણે પૂરેપૂરા જ સુકાવા દેવાના છે, થોડા પણ લીલા નથી રાખવાના। ઘઉં જેવા જ ઘઉં થઈ જાય ત્યાં સુધી આપણે ઘઉંને સૂકવવા દેવાના છે। જો તમારા ઘરમાં તડકો ના આવતો હોય તો તમે પંખા નીચે પણ ઘઉંને સૂકવી શકો છો। પંખા નીચે સુકાતા ઘઉંને વાર લાગે છે, એટલે બેટર એ જ રહેશે કે તમે ઘઉંને તડકામાં સૂકવો। જો તમારા ઘરની બાલ્કનીમાં તડકો ના આવતો હોય તો તમે ટેરેસ પર પણ ઘઉંને સૂકવી શકો છો। તો તમે જોઈ શકો છો કે ઘઉં એકદમ સરસ એવા સુકાઈને તૈયાર થઈ ગયા છે અને એકદમ ઘઉં જેવા જ ઘઉં બની ગયા છે। તો હવે આપણા ઘઉં એકદમ પરફેક્ટ છે મુખવાસ બનાવવા માટે। તો હવે આપણે એક કઢાઈમાં તેલને ગરમ કરવા માટે રાખી દઈશું। અહીંયા આપણે ગેસની ફ્લેમને થોડી હાઈ રાખીશું અને તેલને બરાબર ગરમ થવા દઈશું। તો તમે જોઈ શકો છો કે આવી રીતે ધુમાડા નીકળે ત્યાં સુધી આપણે તેલને ગરમ કરવાનું છે અને આપણું તેલ પૂરેપૂરું ગરમ થઈ જાય એટલે હવે આપણે તેમાં ઘઉંને થોડા થોડા કરીને ઉમેરતા જઈશું અને ઘઉંને આવી રીતે ઝારાની મદદથી હલાવતા જઈશું અને તેને ઉલટ પુલટ કરીને તળતા જઈશું। તો તમે જોઈ શકો છો કે ધીમે ધીમે કરીને બધા જ ઘઉં તેલમાં ઉપર આવવા લાગ્યા છે। ઘઉંને આપણે ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી તળી લેવાના છે। તો તમે જોઈ શકો છો કે હવે આપણા ઘઉં ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે। તો આપણા ઘઉં તળાઈને એકદમ તૈયાર થઈ ગયા છે। તો તેને આપણે આવી રીતે ઝારાની મદદથી બહાર કાઢી લઈશું અને એક બીજા વાસણમાં ઉમેરી દઈશું। તો હવે તળાયેલા ઘઉં ઉપર આપણે આવી રીતે સંચળ પાવડરને સ્પ્રિંકલ કરી દઈશું, એટલે કે સંચળ પાવડરને છાંટી દઈશું અને સરસ એવું હલાવીને ઘઉંમાં મિક્સ કરી દઈશું। આપણે ઘઉંને તેલમાંથી કાઢ્યા પછી તરત જ તેમાં સંચળ પાવડરને ઉમેરી દેવાનો છે, એટલે ઘઉંમાં સંચળ પાવડર સરસ એવો મિક્સ થઈ જાય। તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણો ઘઉંનો મુખવાસ એકદમ ક્રિસ્પી અને એકદમ સ્વાદિષ્ટ બનીને તૈયાર થઈ ગયો છે। તો મિત્રો આ દિવાળી પર તમે આ ઘઉંનો મુખવાસ ચોક્કસથી ટ્રાય કરજો, બધાને ખૂબ જ ભાવશે, મહેમાનોને પણ ખૂબ જ ભાવશે। તો મિત્રો ચોક્કસથી બનાવજો અને જો મિત્રો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોને તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ભૂલતા નહીં અને મારા વિડીયોને લાઈક પણ જરૂરથી કરજો। અને મારા વિડીયોમાં જો તમને ક્યાંય હાઈપનું બટન દેખાઈ જાય તો મારા વિડીયોને હાઈપ પોઈન્ટ આપવાનું પણ ચૂકશો નહીં। તો મિત્રો ફરી મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો, બાય બાય, જય સ્વામિનારાયણ।